આજે આપણે તહેવાર માટે ઘરમાં જ મળી જાય એવી વસ્તુથી બજાર કરતાં એકદમ સરસ અને ચોખ્ખા કેસર પેંડા કેવી રીતે બનાવવા એ જોઈશું. કેસર પેંડા બનાવવા માટે 250 ગ્રામ છીણેલું પનીર લેવાનું અને કઢાઈમાં 1 ચમચી ચોખ્ખું ઘી ગરમ થવા માટે મૂકવાનું. ઘી ગરમ થઈ જાય એટલે છીણેલું પનીર આમાં ઉમેરી દેવાનું છે. હવે પનીરને ઘીની સાથે મિક્સ કરીને મીડિયમ ફ્લેમ ઉપર શેકવાનું છે. 3 થી 4 મિનિટ પનીરને શેક્યા પછી આ રીતે એનું ટેક્સચર આવી જશે અને એમાંથી તમને ફેટ પણ આ રીતે અલગ થયેલું દેખાશે. આ સમયે આમાં 100 ગ્રામ અથવા તો 1 કપ જેટલો મિલ્ક પાવડર ઉમેરવાનો છે. અહીંયા તમે મિલ્ક પાવડર કે ડેરી વ્હાઇટનર બેમાંથી કંઈ પણ લઈ શકો છો. ગેસ ધીમો જ રાખવાનો અને મિલ્ક પાવડરને આ મિશ્રણની સાથે સરસ રીતે મિક્સ કરી દેવાનો છે. એ પછી આમાં કેસરવાળું દૂધ ઉમેરી દેવાનું છે. છેલ્લે આમાં થોડો ઇલાયચી જાયફળનો પાવડર ઉમેરવાનો અને ધીમા ગેસ ઉપર જ આને સરસ રીતે મિક્સ કરી દેવાનો છે. હવે આ મિશ્રણમાંથી નાનો બોલ બનાવીને જોવાનું. જો આ રીતે એનો બોલ બની જતો હોય અને હાથમાં ના ચોંટતું હોય મતલબ કે આ પેંડાનું મિશ્રણ તૈયાર છે. ગેસ બંધ કરીને આને આ જ કઢાઈમાં કે પછી બીજા કોઈ વાસણમાં કાઢીને ઠંડુ થવા દેવાનું છે. અડધો કલાક પછી આ મિશ્રણ રૂમ ટેમ્પરેચર પર આવી ગયું છે. તો હવે આમાં 80 ગ્રામ જેટલી દળેલી ખાંડ ઉમેરવાની. એકવાર આને સ્પેચ્યુલાથી મિક્સ કરી લેવાનું છે અને પછી આ મિશ્રણને આપણે હાથથી સરસ રીતે મસળવાનું છે. તો આ રીતે આ મિશ્રણ મિક્સ થઈ જાય એટલે આને એક મોટા વાસણમાં કાઢી લેવાનું. હવે આ મિશ્રણને હથેળીના આ ભાગથી આપણે સરસ રીતે મસળીને સ્મૂથ કરી દેવાનું છે અને થોડું થોડું મિશ્રણ લેવાનું અને એને મસળવાનું છે. તો તમારે આ રીતનો આનો કલર રાખવો હોય તો પણ રાખી શકાય. અત્યારે આ પેંડા સેમ બહાર જેવા દેખાય એના માટે હું આમાં 1 થી 2 ટીપા જેટલો પીળો જેલ કલર એડ કરું છું. હવે આને સરસ રીતે મિક્સ કરી લેવાનું અને હજુ પણ આ મિશ્રણ સ્મૂથ થાય ત્યાં સુધી એને મસળવાનું છે. આ રીતે પેંડાના મિશ્રણને મસળી લઈએ એ પછી તરત આમાંથી પેંડા નથી બનાવવાના. અત્યારે આને ક્લિંગ રેપથી કવર કરીને કે પછી આના ઉપર થાળી કે ઢાંકણ ઢાંકીને એને આખી રાત માટે કે પછી 7 થી 8 કલાક માટે આ મિશ્રણને સેટ થવા માટે રહેવા દેવાનું છે. આ મિશ્રણને આખી રાત રહેવા દીધા પછી હવે આમાંથી પેંડા બનાવવાના છે. તો બીજે દિવસે જ્યારે તમે જોશો ત્યારે આ પેંડાનું મિશ્રણ આ રીતે થોડું હાર્ડ થઈ ગયું હશે. તો પહેલાં એક ચમચીની મદદથી એક સરખા ભાગના આપણે રફલી ગોળા બનાવી દેવાના છે. અત્યારે હું આ પેંડા માર્કેટમાં જે આ રીતના પેંડા બનાવવાના મોલ્ડ મળતા હોય છે જેનાથી પેંડાની ઉપર ડિઝાઇન પણ બની જતી હોય છે તો એનો ઉપયોગ કરીને આ પેંડા બનાવવાની છું. પણ તમારી પાસે જો આ રીતનું પેંડા બનાવવાનું મોલ્ડ ના હોય તો તમારે આ જે પેંડાનું મિશ્રણ છે એને હાથમાં આ રીતે મસળી લેવાનું. પછી જે પિસ્તા આપણે સમારીને રાખ્યા હોય એ અને કેસરનો એક તાંતણો આના ઉપર મૂકી દેવાનો. હવે મોલ્ડનો ઉપયોગ કરીને પેંડા કેવી રીતે બનાવવા એ પણ તમને બતાવી દઉં. તો આ રીતે જે પેંડાનું મિશ્રણ છે એને થોડું સ્મૂથ કરી દેવાનું. પછી સેમ એ જ રીતે 2 તાંતણા કેસર અને થોડા સમારેલા પિસ્તા મૂકી દેવાના. હવે જે પણ મોલ્ડની ડિઝાઇન તમે સિલેક્ટ કરી હોય અત્યારે મેં આ રીતની ડિઝાઇન આમાં રાખેલી છે. તો પેંડાનું જે આ મશીન છે એને એકવાર આ રીતે ઉપરથી દબાવવાનું છે અને મશીનને આ રીતે થોડું ઊંચું કરીને પછી ફરી દબાવશો એટલે પેંડો આ રીતે બહાર આવી જશે. તો આ રીતે જેવા આપણે દુકાનમાંથી પેંડા લાવીએ છીએ સેમ એવા જ પેંડા બનીને તૈયાર થઈ જશે. તો અત્યારે આપણે જે માપ લીધું એનાથી 400 ગ્રામ પેંડા બનીને તૈયાર થયા છે.